સોલાર પેનલ માત્ર સૂર્યપ્રકાશ હોય ત્યાં સુધી જ વીજળીનું ઉત્પાદન કરી શકે છે, પરંતુ આ પેનલ એવી છે કે જે રાત્રે પણ વીજળી ઉત્પન્ન કરી શકે છે. સુરતના કોમિલ કોલડિયાએ હાઇબ્રિડ સ્પેક્ટ્રલ પેનલ બનાવી છે, જે દિવસ દરમિયાન સૂર્યના તડકાથી તો વીજળીનું ઉત્પાદન કરે છે, પરંતુ રાત્રિના અંધારામાં પણ વીજળીનું ઉત્પાદન કરે છે. કોમિલ કોલડિયાએ કહ્યું હતું કે અમારી એક સોફ્ટ ડુંક બનાવવાની ફેક્ટરી છે. આ ફેક્ટરીમાં સોલાર પેનલ લગાવવી હતી, પરંતુ અમે તેની છત પર સોલાર પેનલ લગાવીએ તેના કરતાં અમારો વપરાશ વધારે હતો. ત્યારે અમને વિચાર આવ્યો કે પેનલથી રાત્રે પણ વીજળીનું ઉત્પાદન કરી શકાય કે નહીં. ત્યારબાદ અમારી ફેક્ટરી પર સંશોધન કરવાનું શરૂ કર્યું, જેના માટે અમે થર્મો ઇલેક્ટ્રિક જનરેટર ભારત સહિત જર્મની, યુએસ અને સ્કોટલેન્ડથી મંગાવ્યા હતા અને અમને 28 દિવસ પછી સફળતા મળી હતી. અમે પેટન્ટ પણ મેળવી છે. કોમિલ કોલડિયા હવે સોલાર પેનલ બનાવતી કંપની સાથે ટાઈઅપ કરી ઉત્પાદન કરશે. ખર્ચમાં સામાન્ય સોલાર પેનલ કરતાં 50% મોંઘી હશે, સાથે તેમનું આયુષ્ય સામાન્ય પેનલ કરતાં 10 વર્ષ વધારે હશે. આ હાઇબ્રિડ પેનલનો ઉપયોગ અંતરિયાળ ગામડાઓ કે જ્યાં વીજળી ન પહોંચતી હોય, હાઈ આલ્ટિટ્યુડ વાળી જગ્યામાં કે જ્યાં વીજળી પહોંચાડવી કે ઉત્પન્ન કરવી અઘરી હોય છે, આવી જગ્યાઓ પર પણ હવે વીજળી ઉત્પન્ન કરવી સરળ બનશે. આઈડિયા, અમે એક ફેક્ટરી રન કરીએ છીએ બેવરેજીસની, તો એમાં અમારે પાવર કન્ઝપ્શન બહુ વધારે હતો, એટલે અમે એવું પ્લાન આઉટ કરતા હતા કે આપણે સોલર મૂકીને પાવર બિલ જે આવે છે એ ઝીરો કરી દઈએ. બટ જ્યારે અમે કન્સલ્ટન્સીની લોકો જોડે વાત કરી તો એ લોકોએ અમને એવું કીધું કે તમારી પાસે સ્પેસ બહુ ઓછી છે, જેથી કરીને તમારે જે બિલ ઝીરો કરવું છે એ શક્યતા નથી. એટલે ત્યારે અમે એવું ફાઇન્ડ કરી રહ્યા હતા કે નાના અમથા એરિયાની અંદર પાવર કન્ઝપ્શન કઈ રીતે વધારી શકે. એટલે એક એવો આઈડિયા આવ્યો કે 24 કલાક ચાલવાવાળી કોઈ પેનલ છે જ નહીં આપણી, જે અવેલેબલ હોય ઇન વર્લ્ડ કે ગમે તે કોઈ પણ દેશની અંદર. એટલે અમે એવું વિચાર કર્યો કે આપણે જેવી કોઈ વસ્તુ બનાવીએ જે 24 કલાક પાવર જનરેટ કરે. શરૂઆતમાં અમુક ટેકનિકલ પાર્ટમાં અમને કોઈ આઈડિયા જ નહોતો આવતો કે કઈ રીતના આને હેન્ડલ કરવું કે કઈ રીતના આનું મેનેજ કરવું. બીજું કે અમુક ટેકનિકલ જે વસ્તુઓ આવે, ઇક્વિપમેન્ટ્સ કે પછી આના મોડ્યુલ્સ કે એવું, તો એને સમજતા જ અમને ઘણા મહિનાઓ નીકળી ગયા કે આનું વર્કિંગ કઈ રીતે હોય, ફિઝિક્સ કઈ રીતના આમાં કામ કરી શકે. અને પછી ધીમે ધીમે અમે એનું ઇન્ટિગ્રેશન કર્યું, પેનલ સોલર પેનલ અને થર્મલ એનર્જીની બધી વસ્તુનો પછી અમે પ્રોટોટાઇપ ડેવલપ કર્યો અને એમાં અમને સક્સેસ. યસ, અમે આને પેટેન્ટ કરાવેલી છે ઇન્ડિયામાં અને એ પેટેન્ટ ઇન્ડિયન ગવર્મેન્ટમાં પબ્લિશ થઈ ગઈ છે. આગળ જતા અમારો જે પ્લાનિંગ્સ છે એ સરકારને ફાયદા ડિફેન્સની અંદર સૌથી વધારે મળી શકે, કેમ કે જ્યાં પાવર છે જ નહીં, જ્યાં સરકાર કે ઇન્ડિયન ગવર્મેન્ટને જ્યાં પાવર લઈ જવું ઇમ્પોસિબલ જેવું છે, બહુ હાઈ એલ્ટિટ્યુડ પર કે ત્યાં, તો ત્યાં એ લોકોને બહુ હેલ્પ કરી શકે છે આ બધી વસ્તુ. ખેડૂતોને બહુ જ મદદરૂપ થશે કે જે અમુક ખેડૂતોને કેવું છે કે પાવર મળતો જ નથી. કેવી અમુક ગામડા જે નાના ગામ છે ત્યાં પેનલ યુઝ કરવી બહુ ડિફિકલ્ટ થાય છે, તો એ લોકોનું જગ્યા એ લોકો પાસે બહુ ઓછી હોય છે, તો એ ઓછી જગ્યામાં પણ પાવર વધારે જનરેટ કરીએ છીએ. કોસ્ટિંગમાં અત્યારે જે ફોર એક્ઝામ્પલ જે એક એક્ઝામ્પલ આપું તો જે પેનલ ફોર એક્ઝામ્પલ 10,000ની આવતી હોય છે, તો આ પેનલ બનશે 14,000 થી 15,000માં.